પછી કોઈ અહીંયા જોવાવાળું નથી. આજે વરસાદમાં બી તમે કહેવો, ઉનાળામાં કહેવો, એને કેટલાક નાણાં બાકી રાખવાના તે બી અમે રજૂઆત કરેલી અને એ લોકોએ એમ કહે કે અમે નાણાં નાખી દે અને આપણો રસ્તો રેડી થઈ જશે, પણ આજ સુધી રસ્તો બન્યો નથી. કોઈ કેટલા અડલી ગયા, હવે નિશાળમાં પોયરાણ જાય, હાઈસ્કૂલમાં જાય, કેવી રીતે જાય તે અમે જાણી શકીએ. એવી અમારી તકલીફ છે. હવે એ તકલીફ કોણ અમારી મિટાવી શકે એ અમે પૂછવા માંગીએ છીએ સરકાર. લગભગ 25 વર્ષથી છે, રોડ બન્યો જ નથી. લગાતાર અરજી કરી અમે લોકોએ, તો પણ આ રસ્તાનો કોઈ નિકાલ કર્યો નહીં મળે આટલા વર્ષથી. શું તકલીફ હતો? અરે બહુ બધી તકલીફ, ચોમાસામાં તો આનાથી વધારે તકલીફ પડે. અમે બેનર સારું માર્યું છે, અમારા રસ્તા બનતા નથી ને ચોમાસામાં કે એટલી તકલીફ કે અમારે ત્યાં બાજુમાં સ્કૂલ છે, સ્કૂલની બાજુમાં એક વડ છે, વડની બાજુમાં શિક્ષક લોકો કે છોકરા લોકોએ આવવાના માટે બી નાળું એ લોકોએ રાખ્યું નથી, બરાબર. તે છતાં બી અમે ચૂંટણી વખત જ્યારે ચૂંટણી આવે ત્યારે એ લોકો કહે કે તમારો રોડ બને આપશું, આ નાળું નાખી દેશું. એ હિસાબે અમે એ લોકોને વોટિંગ આપતા હતા, પણ તે છતાં બી એ લોકોએ હજુ સુધી કંઈક, આજે 25 વર્ષ થઈ ગયા ત્યાં સુધી પણ હજુ આ રોડની કંઈ એ લોકોએ કંઈ બંદોબસ્ત કર્યો નથી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.